નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય એટ લાઈવ સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું કોવેક્સિનને લઈને આવી રહેલા મહત્વના સમાચારની સાથે। તો WHO આજે કોવેક્સિનને મંજૂરી આપી શકે છે અને મંજૂરી હવે નિશ્ચિત માનવામાં આવી રહી છે। કોવેક્સિન છે કોરોના સામેની સ્વદેશી વેક્સિન। ત્યારે ગત મહિને વધારાના દસ્તાવેજો મંગાવાયા હતા અને ભારત બાયોટેક અને ICMR દ્વારા આ વેક્સિનનું निर्णय કરવામાં આવ્યું છે। ત્યારે હવે કોવેક્સિનને મંજૂરી મળવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। આ સમગ્ર મામલે વાત કરીશું સંવાદદાતા કેતન જોશી સાથે। કેતન, જણાવશો કે હાલના તબક્કે જ્યાં એક તરફ એવું માનવામાં આવી રહ્યું છે કે વેક્સિનને મંજૂરી મળવી નિશ્ચિત છે, હાલ નવા શું અપડેટ? નવા અપડેટમાં એ જ છે કે આજે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આજે જે બેઠક મળવાની હતી તેમાં ટેકનિકલ એડવાઇઝરી કમિટી હતી, તેની આ બેઠક મળવાની હતી ને જે ગત મહિને કોવેક્સિનને મંજૂરી મળવાની હતી તે કેટલાક દસ્તાવેજોના કારણે મોડું થયું હતું, પરંતુ જે સૂત્રો કહી રહ્યા છે અને નિશ્ચિત માનવામાં આવે છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આજે કોવેક્સિનને મંજૂરી આપશે। એટલે કે હુની મંજૂરી બાદ વિશ્વના હુ સાથે સંકળાયેલા દેશોમાં ઓટોમેટિકલી તે મંજૂરી પ્રાપ્ત થતી હોય છે અને કોવેક્સિન લીધેલા જે મુસાફરો હશે તે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી શકશે અને ભારત માટે એક મોટી જીત ગણાય છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે કોવિશિલ્ડને પ્રાધાન્ય મળી રહ્યું હતું તેવા સમયે ભારતની જે સ્વદેશી વેક્સિન કહેવાય તેને કેટલાક દેશોએ જ મંજૂરી આપી હતી, જેમ કે થોડા સમય પહેલાં ઓસ્ટ્રેલિયાએ મંજૂરી આપી, મોરિશિયસે આપી, મેક્સિકોએ આપી। તો હું જ્યારે મંજૂરી આપે છે ત્યારે તેની વેલ્યુ અને તેની જે મહત્વતા છે તે વધારે વધી જતી હોય છે અને જે ટેકનિકલ એડવાઇઝરી કમિટી છેલ્લા કેટલાક સમયથી ભારત બાયોટેક ઉપર દસ્તાવેજોની માગણી ચાલી રહી હતી અને એ માગણીના આધારે કોવેક્સિનનું જે નિર્માણ કરતી જે કંપની છે, કારણ કે કોવેક્સિનનું જે રિસર્ચનું જે કામ હતું તે ICMR કર્યું હતું અને ભારત બાયોટેક તેનું નિર્માણ કરી રહ્યું છે। એટલે બંનેના સંસ્થાના સાયન્ટિસ્ટોએ ભેગા મળીને આ સ્વદેશી વેક્સિન અપનાવી અને બનાવી અને હવે જ્યારે હુ તરફથી તેને મંજૂરી મળશે તો કોરોના સામેની જે લડાઈ જે છે તેનો વ્યાપ વધી શકે છે, કારણ કે ભારતના જે 100 કરોડના આંકને જોવા જઈએ તો તેમાં મોટા ભાગે આપણે કોવિશિલ્ડનો વધારે ઉપયોગ કર્યો છે અને કોવેક્સિનને ઓછો ઉપયોગ કર્યો છે, પરંતુ હવે જ્યારે કોવેક્સિનને પણ મંજૂરી મળશે ત્યારે એમ ચોખ્ખું માનવામાં આવે છે કે અલગ અલગ દેશોમાં જે એક્સપોર્ટ કરવાની જે રહેશે તેમાં પણ વધારે વેગ મળશે, ભારતનું ઇકોનોમીને તેનો ફાયદો થશે અને જે આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં જે બાયોબબલના જે કરાર કેટલાક કન્ટ્રીઓ સાથે જે કર્યા છે તેમાંથી પણ ભારતને છુટકારો મળશે અને ખાસ કરીને ભારતના ઉદ્યોગકારો, ભારતના પ્રવાસીઓ જે અલગ અલગ દેશોમાં જે પ્રવાસ કરતા હોય છે તેવા વ્યક્તિઓએ જ્યારે કોવેક્સિનના ડબલ ડોઝ લીધા હશે તો ચોક્કસથી તેમને માટે આ રાહતજનક સમાચાર છે। અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે આજે ટેકનિકલ કમિટીની એડવાઇઝરી કેટલાક ન્યૂઝ ચેનલો જરૂર એવું ચલાવે છે કે મંજૂરી મળી ગઈ, પરંતુ હજુ સુધી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની જે ટેકનિકલ એડવાઇઝરી કમિટી જે છે તેની બેઠક મળી નથી, પરંતુ G20 દેશો દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને યુએનના વડાને મળ્યા હતા અને ભારત તરફથી સતત એવું દબાણ લાવવામાં આવી રહ્યું છે કે કોવેક્સિનને મંજૂરી મળે, જેથી કરીને આગામી સમયમાં તેનો ફાયદો ભારતીયો અને ભારતની જે આ નિર્માણ કરતી કંપનીને પણ થઈ શકે છે। કેતન, બીજી એક મહત્વની બાબત એ પણ સામે આવી રહી છે કે કોવેક્સિનને અત્યાર સુધી કેમ કોઈ પણ પ્રકારની મંજૂરી મળી નહોતી, કારણ કે નિશ્ચિત હવે ભલે માનવામાં આવતો હોય પરંતુ ઘણો લાંબો સમય નીકળી ગયો છે, જેની સામે આપણે સિનોવેક કે બીજી કોઈ પણ રસીઓની વાત કરીએ કે જેના સાઇડ ઇફેક્ટ્સ પણ ઘણા હતા, એ છતાં એ રસીઓને મંજૂરી મળી ગઈ હતી। ટેકનિકલ ડેટા જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જે છે તે ટેકનિકલ ડેટા માંગતું હોય છે અને સતત એ ટેકનિકલ ડેટા જે પ્રોવાઈડ કરવામાં ભારત બાયોટેક ક્યાંક ઊણું ઉતર્યું હોય તેવું આપણે ચોક્કસથી કહી શકીએ, કારણ કે ICMR પણ જ્યારે કોવેક્સિનને મંજૂરી આપવા માટે એક થોડો સમય લીધો હતો અને તેના આધારે આ મંજૂરી આપવામાં આવી હતી। એટલે ચોક્કસથી એવું કહી શકીએ કે ગત મહિને ઓલમોસ્ટ જે પેરામીટર્સને જોવાતા હોય છે તે પેરામીટર્સ ભારત
બાયોટેકની કોવેક્સિને એ ફૂલફિલ કરી દીધા હતા અને હવે જે 18 વર્ષથી ઉપયોગમાં લેવાતી આ જે વેક્સિન જે છે તેને મંજૂરી મળી છે. બીજી તરફ ભારત બાયોટેકે હવે બાળકો માટેની પણ વેક્સિનની નિર્માણની તૈયારી કરી દીધી છે અને ભારત તરફથી જેને મંજૂરી પણ મળી ચૂકી છે. તો ચોક્કસથી આગામી સમયમાં આ પ્રકારે ભારતને ઘણો ફાયદો થઈ શકે છે અને કોવેક્સિનની મંજૂરી આજે મળી નિશ્ચિત છે. જ્યારે આભાર કેતન સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રકારે કેતને જણાવ્યું એ રીતે કે કોવેક્સિન એક એવી વેક્સિન છે કે જે ભારતની વેક્સિન છે, સ્વદેશી વેક્સિન છે અને એ વેક્સિનને હવે જ્યારે મંજૂરી મળવા જઈ રહી છે ત્યારે વિદેશ જતા ભારતીયો માટે પણ આ એક સારા સમાચાર છે, કારણ કે જેમણે કોવેક્સિનનો ડોઝ લીધો છે તેમના માટે આ ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય. હવે વાત કરીશું ડાયમંડ સિટી સુરતની, કારણ કે સુરતનો હાલ ગોલ્ડન સમય ચાલી રહ્યો હોવાનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપ્યું છે. આજરોજ પોસ્ટ વિભાગના કાર્યક્રમમાં સી.આર. પાટીલે મહત્વનું નિવેદન આપ્યું છે કે સુરતનો હાલ ગોલ્ડન સમય ચાલી રહ્યો છે. સુરતને માંગ્યા કરતા વધારે મળી રહ્યું છે, જેની સાથે જ માંગવાની સાથે જ ઝડપથી પણ સુરતને જે તે વસ્તુ મળી ગઈ હોવાની વાત સી.આર. પાટીલે કહી છે. તો મોદી દિલ્હી ગયા ત્યારથી વિકાસ ઝડપી બન્યો હોવાનું નિવેદન પણ સી.આર. પાટીલે આપ્યું છે. ત્યારે સુરતની તમામ માંગણી હવે પૂર્ણ કરવામાં આવી રહી હોવાની વાત પણ સી.આર. પાટીલે જણાવી. એટલે એમ કહી શકાય કે ભાજપ પ્રદેશ પ્રમુખે સીધી લીટીમાં કહી દીધું છે કે સુરત જે માંગે છે એ સુરતને મળે છે અને જેનો સીધો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. તો મોદી દિલ્હી ગયા ત્યારથી વિકાસ ઝડપી બન્યો હોવાની વાત પણ સી.આર. પાટીલે કહી છે. સુરતમાં સી.આર. પાટીલે મહત્વનું નિવેદન આપ્યું છે. સુરતનો હાલનો સમય એ ગોલ્ડન સમય હોવાની વાત સી.આર. પાટીલે કરી છે. તો સુરતને માંગ્યા કરતા વધુ મળ્યું હોવાની વાત પણ સી.આર. પાટીલે કહી છે. જે પ્રકારે સુરતને જે ઝડપથી સુરતનો વિકાસ થઈ રહ્યો છે એને ટાંકતા સી.આર. પાટીલે આ મહત્વની વાત કરી હતી. સુરત માટે હમણાં ગોલ્ડન પીરિયડ છે. છેલ્લા કેટલાક વર્ષોથી જે માંગે બધું મળી જાય છે. નરેન્દ્ર મોદી સાહેબ જયારે કેન્દ્ર સરકારમાં પ્રધાનમંત્રી બનીને આવ્યા છે ત્યારે ગુજરાતમાં અને વિશેષ કરીને સુરતમાં આપણી કલ્પના કરતા પણ આપણે વધારે પ્રાપ્ત કરી શક્યા છીએ. પોસ્ટના અધિકારીઓ સાથે હતા, ટેલિકોમ્યુનિકેશન એટલે BSNL અને બીજા વિભાગના અધિકારીઓ હતા. એમની સમક્ષ થોડી વાતો અમારી થઈ અને એ વાતોને ધ્યાને રાખીને ફોરેન પોસ્ટ ઓફિસની માંગણી કરવામાં આવી. ત્યારે મેં એમને કહ્યું હતું કે હું પ્રયત્ન કરીશ કે તમારી માંગણી ઝડપથી પૂરી થાય. અને મને કહેતા આજે આનંદ થાય છે કે મારા પોસ્ટલ વિભાગ માટે મને ગૌરવ છે. સુરતનો હાલનો સમય ગોલ્ડન સમય હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સી.આર. પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ત્યારે માંગવાની ઝડપ કરતા પણ વધારે ઝડપથી હાલ સુરતનો વિકાસ થયો હોવાની વાત આડકતરી રીતે સી.આર. પાટીલે જણાવી છે. તો સીધા જઈશું અયોધ્યા કે જ્યાં હાલ દીપોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં દીપાવલી પર્વની તૈયારીઓ થઈ ગઈ છે. અયોધ્યાનો સરયુનો કાંઠો રાત્રિના સમયે આજે દીવાઓથી ઝળહળશે. યુપી સરકારે 9 લાખ દીવાઓ પ્રગટાવશે અને જે પ્રકારે હાલ અયોધ્યા ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, દીપોત્સવની વાત કરી રહ્યા છે. સીધા દ્રશ્યો હાલ આપ નિહાળી રહ્યા છો આપની ટીવી સ્ક્રીન ઉપર. અયોધ્યા હાલ ઝળહળી ઉઠ્યું છે. हो जाते हैं, फिर भी मैं उन आदर्शों को बार बार रेखांकित करता हूँ जो राम को मर्यादा पुरुषोत्तम बनाते हैं.
देख रहा हूँ अयोध्या नगरी से देवलोक तक हर्ष की ध्वनियां गूंज उठी हैं। त्रिलोकीनाथ प्रभु श्री राम ने मां कौशल्या की कोख से प्रकट होकर पृथ्वी लोक को धन्य कर दिया है। नारायण के बाल स्वरूप के दुर्लभ दर्शन कर देवी कौशल्या कृतज्ञ हो रही हैं। उनकी बाल लीला देखने को लालायित हो रही हैं। माता की मौन आज्ञा का पालन कर राम आनंदित हो रहे हैं। मैं देख रहा हूं इधर राम किशोरावस्था में पदार्पण कर रहे हैं, उधर असुरों का आतंक बढ़ता ही जा रहा है। मुनि विश्वामित्र को पता है असुरों का अंत राम ही कर सकते हैं, यदि वे रक्षक बनकर मुनि के आश्रम आ जाएं। श्री राम लोक धर्म के धारक हैं। गुरु विश्वामित्र के साथ राम सानिध्य मात्र से परित्यक्त अहिल्या का उद्धार कर स्त्री सम्मान का लोक बोध कराते हैं। गुरु विश्वामित्र के साथ राम जनकपुर पहुंचे हैं। वीरता, धीरता, गंभीरता एवं कोमलता, इन समस्त गुणों और आचरणों को एक साथ धारण करते हुए राम दिखते हैं इसी जनकपुर में। मनोहारी छवि से युक्त दो राजकुमार राम एवं लक्ष्मण को देख वाटिका का हो उठी है। स्वयंवर में शिव धनुष भंग करने वाले को सीता वरण कर लेंगी। हिला सका न जिसे कोई बलशाली, राम ने खंडित कर दिया है पल में उस शिव धनुष को। परंतु राम के पौरुष की परीक्षा तो अब होने वाली है। परशुराम के क्रोधपूर्ण आवेश को क्रोध से नहीं कोमलता से ग्रहण करते हैं श्री राम और वीरों की मर्यादा को नई ऊंचाई देते हैं। आज राम अयोध्या पधार रहे हैं, संग में संगिनी सीता है। नगर भर में सीता के सौंदर्य और सिया राम की अनुपम जोड़ी के वर्णन हो रहे हैं, परंतु विधि का विधान तो कुछ और ही संकेत दे रहा है। कैकेयी हठ ठान बैठी हैं, अयोध्या के सिंहासन पर भरत बैठेंगे और राम 14 वर्षों के वनवास को जाएंगे। दशरथ स्तब्ध हैं। स्तब्ध है सारी नगरी। विवादों और विमर्शों से कुल की मर्यादा की रक्षा हेतु राम वन गमन को सहर्ष स्वीकार करते हैं। प्रसन्नता और अप्रसन्नता के भाव से परे राम नगर छोड़ चल पड़े हैं वन को।
केवट को निषाद राज की उपाधि से अलंकृत करते हैं। दोनों समान हैं, इसका बोध कराते हैं एवं गंगा पार कराने के लिए विनय पूर्वक आग्रह करते हैं। राम मानव समाज में ऊंच नीच के भेद को नकारते हैं। राम चित्रकूट में अपना सुंदर संसार बसा चुके हैं। उधर कुटुंब एवं अयोध्या वासियों समेत भरत राम को मनाने अयोध्या से चल पड़े हैं। चित्रकूट में भरत को परम स्नेह से सिंचित करते हैं राम। राम, सीता और लक्ष्मण ने चित्रकूट से आगे चलकर पंचवटी में जीवन का आनंद ढूंढ लिया है। अब इस राम कथा में मैं राक्षसी कन्या शूर्पणखा का प्रवेश देख रहा हूं। शूर्पणखा के प्रणय निवेदन को तो कोई सामान्य विवाहित पुरुष भी अस्वीकार कर देता। ये तो राम हैं। तो क्या लक्ष्मण स्वीकार करेंगे शूर्पणखा का प्रणय निवेदन? कदापि नहीं। शूर्पणखा के नासिका विच्छेद के साथ ही शूर्पणखा अध्याय का अंत हो जाएगा, संशय है मुझे। उधर माता सीता ने राम के सामने स्वर्ण मृगछाल प्राप्ति की लालसा प्रकट कर दी है। राम स्वर्ण मृग की सत्यता जानते हैं, परंतु वर वचन की प्रतिज्ञा को धारण करने वाले राम सीता के आग्रह को ठुकरा ही नहीं सकते। मारीच शत्रु है, उसका भेद प्रकट हो गया है, परंतु राम उसे शत्रु भाव से किंचित नहीं देखते। वैकुंठ धाम जाने की उसकी इच्छा भी पूरी करते हैं। मायावी स्वर की सत्यता लक्ष्मण भी नहीं जान पाए। सीता अपनी कुटिया में अकेली पड़ ही गई। सीता लांग गई है लक्ष्मण रेखा। अपनी चाल में सफल हो गया है रावण। वियोग के क्षण में भी राम न धैर्य खोते हैं न धर्म। पहुंचे हैं शबरी के आश्रम। सीता का पता पूछना तो एक उद्देश्य है ही। शबरी को उनके हीन मनोभाव से मुक्त कराना भी राम का उद्देश्य है। भगवान भी अपने अनन्य भक्तों को ढूंढने की लालसा रखते हैं। सीता को ढूंढते पर्वतमालाओं पर विचरण करते राम इसी अन्वेषी भाव में प्राप्त कर लेते हैं अपने अनन्य भक्त हनुमान को एवं सुग्रीव को। राम काज को आतुर हनुमान सागर पार लंका स्थित अशोक वाटिका पहुंचे हैं, जहां घोर वेदना में घिरी माता सीता राम की मुंदरी पाकर अति विस्मित हैं। आएंगे प्रभु राम रक्षा को, सीता का विश्वास और प्रबल हो गया। रावण राक्षस कुल का है, परंतु साधारण योद्धा नहीं है। ऊपर से उच्च कोटि का प्रकांड पंडित है और शिव का अनन्य उपासक भी। रावण की स्वर्ण जड़ित लंका की दमक
राम की भक्ति और प्रतिबद्धता से भरे हनुमान के ओज के आगे मंद पड़ जाती है। हनुमान की युक्ति काम आती है। रावण का स्वर्ण भवन एवं स्वर्ण सज्जित लंका जलकर स्वाहा हो जाती है। लंका में भीषण युद्ध छिड़ चुका है। रावण की सेना के एक एक महारथी राम के हाथों मोक्ष को प्राप्त हो रहे हैं, परंतु राम अपने लक्ष्य के प्रति स्पष्ट हैं। राम का लक्ष्य है सत्य की स्थापना। युद्ध के मैदान में ये कैसी अशुभ घड़ी आ गई है। मूर्छित लक्ष्मण की रक्षा के लिए संजीवनी लाना संभव भी है या नहीं? परंतु जो हृदय में धरे है राम की भक्ति, उस हनुमान के लिए क्या संभव क्या असंभव। राम को बोध है रावण के अवगुणों का। राम दंडित करेंगे रावण को और खंडित करेंगे दंभ उसका। राम की सत्य शक्ति और रावण का पराक्रम टकराएंगे। क्या होगा परिणाम आज? व्याकुल हैं देव सभी। राम ने मारे एक साथ 31 बाण। कट गए रावण के समस्त सिर, सूख गया नाभि का अमृत कुंड। गिर गया दशानन धरती पर। जय घोष उठा है देवलोक से। असत्य पर सत्य की विजय स्थापित करते हैं राम। सीता अपने राम को पाकर आज पुनः पूर्ण हो गई हैं। प्रसन्न हैं तीनों लोकों के देवतागण। राम की मर्यादा पुनः परिभाषित हुई। मेरी अयोध्या नगरी के अतिशय हर्ष की एक और घड़ी आ गई है। प्रभु राम और देवी सीता की चरण धूलि को पाकर अयोध्या पुनः धन्य हो जाएगी। धन्य हो जाएंगे अयोध्यावासी। दीपों से सज रही है नगरी सारी। मानो राम के अभिनंदन को अयोध्या की धरती पर उतर आए हों सब ग्रह और तारे। दीपमालाओं की स्वर्ण किरणों से आलोकित अयोध्यापुरी की ऐसी शोभा देख देवलोक भी विस्मित और आनंदित है।
प्रभु श्री राम के स्वागत उत्सव दीपोत्सव के इस उल्लास में गूंज उठी हैं जय घोष ध्वनियां। बोलो सियावर रामचंद्र की, पवन सुत हनुमान की। जय जय दशरथ सुत जय रघुनंदन, जय जय रघुवर जय कौशल्यानंदन। जय जय रघुनंदन जय जय श्री राम, जय श्री राम जय जय श्री राम। सियावर रामचंद्र की। बोलो सब एक स्वर में, सियावर रामचंद्र की, पवन सुत हनुमान की। ઉત્સવની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે। કુલ 12 લાખ જેટલા દીવાથી અયોધ્યા હાલ ઝળહળી ઉઠ્યું છે। દીવાની સાથે ફટાકડાઓ પણ ફોડવામાં આવી રહ્યા છે। તો મહત્વની બાબત એ છે કે રામકી પેઢી ખાતે 9 લાખ જેટલા દીવાઓને પ્રાગટ્ય કરવા માટે કુલ 32 જેટલી ટીમ હાલ કામ કરી રહી છે। તો રામકી પેઢી ખાતે કુલ 9 લાખ જેટલા દીવડાઓનો પ્રાગટ્ય કરવામાં આવ્યા છે, જેની સાથે જો સમગ્ર અયોધ્યાની વાત કરીએ આખા ઘાટ ઉપર હાલ 12 લાખ જેટલા દીવાઓ પ્રાગટ્ય કરવામાં આવી રહ્યા છે। 32 જેટલી ટીમ હાલ દીવા પ્રાગટ્ય કરી રહી છે। તો મહત્વના સવાલોની સાથે અયોધ્યાના સમાચારો સાથે હાલ બુલેટિનમાં બસ આટલું। દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગિન કરવાનું ચૂકશો નહીં, mantavynews.com। નમસ્કાર।